તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણું ગુજરાત વાતાવરણમાં જે પલટો આવ્યો છે એની શરૂઆત અત્યારે હાલ મિત્રો થઈ ગઈ છે. જે કચ્છ અને ઉત્તર ગુજરાતથી સમાચાર આવી રહ્યા છે. માવઠાની શરૂઆત થઈ ગઈ છે. વાદળછાયું વાતાવરણ પણ ગુજરાત રાજ્ય તરફ લગાતાર આગળ વધી રહ્યું છે. હવે 18 અને 19 તારીખને લઈ મિત્રો સૌથી મોટો જે ખતરો હતો એ સાચો સાબિત થયો છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર સેટેલાઇટ પિક્ચર ઉપરથી દેખાઈ રહ્યા છે વાદળનો જથ્થો જે છે તે ગુજરાત ઉપર આવવાનો ડર હતો. ડર સાચો સાબિત થયો છે. સિસ્ટમ આખી ગુજરાત રાજ્ય તરફ હવે એન્ટ્રી લેવા જઈ રહી છે, ત્યારે તૈયારી રહેજો, કારણ કે આજે બપોર પછીથી જે છે તે આખી સિસ્ટમ ગુજરાત ઉપર સીધી આવવાની જવાની છે. ત્યારે જો મિત્રો તમારી તૈયારી નહીં હોય તો ખાસ આ માવઠું મોટું નુકસાન કરી જઈ શકે છે, કારણ કે આ કોઈ માવઠાનો મિત્રો આગાહી નથી. આ રીતની સિસ્ટમ દર વખતે ચોમાસા દરમિયાન જોવા મળે છે અને આ ભર ઉનાળે મિત્રો ચોમાસા જેવી સિસ્ટમ સર્જાય છે. એને કારણે જોઈ લો તો મિત્રો લાઈવ સેટેલાઇટ ઇમેજ છે, જેમાં અત્યારે સિસ્ટમ પાકિસ્તાન ઉપર છે અને થોડી ગુજરાત ઉપર આવી ગઈ છે. અને હવે આજે સાંજ સુધીમાં આ સિસ્ટમ આખી ગુજરાતને કવર કરી લેશે અને આવનારી 48 કલાક મિત્રો ગુજરાત રાજ્ય માટે હવે ખતરાની ખાલી રહેવાની નથી, કારણ કે આવનારી 48 કલાક દરમિયાન ગુજરાત રાજ્યની અંદર કડાકા અને ભડાકા સાથે માવઠું પણ શરૂ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે પણ માવઠા પડવાની સૌથી મોટી સંભાવના છે. તેને લઈને હવામાન વિભાગે એલર્ટો જારી કરી દીધા છે, એટલે કે ઓફિશિયલ હવે હવામાન ખાતાએ પણ સૂચના આપી દીધી છે. શું છે આખો મામલો, કયા ગામડામાં અસર કરશે, તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં, અને જો આવશે તો કેટલો આવશે, બધું જાણવા માટે વિડીયોના અંત સુધી જોતા રહેજો. અને આ ચેનલ ઓલ વેધર સબસ્ક્રાઇબ નથી કરી તો ગુજરાતની સરળ અને દેશી ભાષામાં ગુજરાતમાં હવામાન માહિતી જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરી અને આપણે જોઈએ કે સિસ્ટમ જે છે તે કેવી રીતે આગળ વધી રહી છે, અને સિસ્ટમને આધારે સમજીએ કે ગુજરાતમાં હવે આગામી કલાકોની અંદર ખરેખર શું થવાનું છે. તેની વચ્ચે સૌથી પહેલાં આપણે એક લિસ્ટ તૈયાર કરીએ છીએ. આજના આ વિડીયોની અંદર કયા કયા મુદ્દા જાણીશું. તો સૌથી પહેલાં મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પહેલો મુદ્દો રહેવાનો છે ગુજરાતનું હાલના વાતાવરણમાં લઈને જે હાલની સિસ્ટમ બનેલી છે. આખો દિવસ સિસ્ટમ સમજાવવાનું છે કે જેનાથી તમને ખ્યાલ આવી જાય કે ક્યાંથી કઈ રીતે વરસાદ આગળ વધવાનો છે. બીજા નંબર મિત્રો, હું તમને તારીખસર વરસાદની માહિતી આપવાનો છું, અને એ પણ મિત્રો વરસાદની માહિતી જે છે તે ગામના નામ સાથે પણ આપવામાં આવશે, જેથી તમારા ગામનું પણ આવી જાય અને તમને ખબર પડી જાય કે તમારા ગામમાં કોઈ માવઠા કે વરસાદનો ખતરો છે કે નહીં. પછી તેની સાથે ત્રીજા નંબર આપણે જાણીશું તો હવામાન ખાતર જે નકશો જાહેર કર્યા છે, હવામાન વિભાગે જે ચેતવણી જાહેર કરી છે, એને લઈ દરેક અપડેટ હું તમને આપીશ. એટલે કે ઓફિશિયલી જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો તરફથી જે આગાહી આપવામાં આવી છે એ જાણીશું. અને ચોથા નંબર આપણે જાણીશું ઋતુ પરિવર્તનને લઈ તો ભર ઉનાળે શા માટે વરસાદ આવી રહ્યો છે, શું આ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે કે નહીં, અને એને લઈને પણ જે લોકોના સવાલ છે એ પણ જાણીશું આજના વિડીયોના અંદર. તો મિત્રો, એ કોઈ ગામના નામ સાથેની માહિતી છે, જેથી વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો. અધવચ્ચે મિત્રો વિડીયો છોડીને જોશો તો તમને કોઈ પણ નુકસાન થઈ શકે છે, કારણ કે અધૂરું જ્ઞાન તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે આ સિસ્ટમ જે છે તે ખૂબ જ જટિલ છે, સમજવી ખૂબ અઘરી છે, પરંતુ હું પ્રયાસ કરીશ સરળ ગુજરાતી ભાષામાં કેવી રીતે તમને સમજાવી શકું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી. સૌથી પહેલાં જો હવામાન ખાતાને નકશાઓ જાહેર કરી લીધા છે જે તે જોઈ લઈએ, અને તેની પહેલાં મિત્રો આખી સિસ્ટમ પહેલાં હું તમને સમજાવી દઉં, જેથી તમને બધી માહિતી આગળ સરળતાથી સમજી શકો છો. તમે તો અત્યારે મિત્રો લાઈવ સિસ્ટમનું કેન્દ્રબિંદુ જે છે તે તમે જોઈ શકો છો. ભારતમાં એન્ટ્રી લઈ ચૂક્યું છે પાકિસ્તાન. ભારત અને ગુજરાતની વચ્ચે અહીંયા મિત્રો જુઓ તો આ સિસ્ટમનું કેન્દ્રબિંદુ અત્યારે હાલ ક્યાં છે તમે લાઈવ જોઈ શકો છો. આ જે સિસ્ટમનું કેન્દ્રબિંદુ છે તે અત્યારે પાકિસ્તાન, રાજસ્થાન અને ગુજરાત વચ્ચે અહીંયા આગળ વધી રહ્યું છે. તેની વચ્ચે તમે જુઓ તો આ જે સિસ્ટમ આખી છે તે હવે એકદમ ગુજરાતનો ટચોટચ આવી ગઈ રહી છે. અહીંયા મિત્રો વાદળોને આધારે હું તમને સમજાવું તો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત આ નકશામાં ક્યાં આવેલું છે. તો આ નકશાની અંદર આપણું ગુજરાત જે છે તે લોકેશન ઉપર છે, અને ગુજરાત ઉપર વાદળો જે છે તે હવે આગળ વધી રહ્યા છે. ઉપરથી જોઈ લો પાકિસ્તાન તરફથી આ વાદળો નીચે તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે ઉત્તરીય ભારતની અંદર અને ઉત્તરીય ગુજરાતની અંદર કરા સાથે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. તેની વચ્ચે ગઈકાલે હરિયાણા લાગુના વિસ્તારો અને મહારાષ્ટ્રમાં પણ વરસાદ પડી ગયો છે. નીચે મિત્રો ગુજરાતને અડીને રહેલો મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ગઈકાલે રાત્રે કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હશે, જેના ફોટા પણ આ વિડીયોમાં આગળ હું તમને દેખાડું છું. પણ તેની પહેલાં આખી સિસ્ટમ સમજી લો, જોઈ લો મિત્રો. આ ગુજરાત જે છે તે વચ્ચે આવેલું છે અને બંને બાજુથી સપડાઈ ગયું છે. આ વચ્ચે સર્કલ છે તે આપણું ગુજરાત છે, અને નીચે મિત્રો જોઈ લો આ લીલા કલરનું જે ચોરસ છે તે આખી બંગાળની ખાડીનો એરિયો છે, અને આ બંગાળની ખાડીની આખી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય તરફ હવે ગતિ કરવાની છે અને આગળ વધવાની છે. એક બાજુથી આ બંગાળની ખાડીની સિસ્ટમ અને બીજી બાજુ ઉપર તમે જુઓ તો મિત્રો જે અસલી ખતરો છે ગુજરાત આ માટે આખા જે વાદળો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું, તે મિત્રો લગાતાર ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. અમુક વાદળો ગુજરાતમાં આવી ગયા છે, અને જે બાકીના વાદળો છે તે હવે ગણતરીના કલાકોમાં ગુજરાતની અંદર એન્ટ્રી લેવાના છે. તેની વચ્ચે સૌથી ખતરનાક માહિતી તો એ સામે આવી રહી છે કે હવે આવનારી જે 48
કલાક રહેવાની છે. એટલે કે તારીખ સાથે જો તમને માહિતી આપું તો 18 તારીખ બપોરે 2 વાગ્યાથી લઈ 19 તારીખની રાત સુધીમાં જે છે તે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવનાર તાંડવો જોવા મળી શકે. માત્ર વરસાદની જ વાત નથી મિત્રો, ભારે પવનો સાથે ગાજવીજ સાથેના વરસાદો પણ જોવા મળી શકે. માવઠાનું તો મિત્રો માત્ર નામ જ છે, પરંતુ આ કોઈ માવઠાની સિસ્ટમ નથી. પાકી મિત્રો જે ચોમાસામાં સિસ્ટમ બનતી હોય છે એવી ખતરનાક સિસ્ટમ છે. તો આને માવઠું તો આમ જોવા જઈએ તો ના ગણી શકાય, કારણ કે માવઠું જે છે તે કલાક 2 કલાકનું હોય છે અને સામાન્ય ઝાપટું હોય છે, પરંતુ આ કોઈ સામાન્ય ઝાપટાની સિસ્ટમ નથી. આખી જોઈ લો મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત વાદળીય સિસ્ટમ છે. તો આ કોઈ કલાક 2 કલાકની સિસ્ટમ નથી. 22 તારીખ સુધી ખતરો તોળાઈ રહ્યો છે, એમાં પણ 18 અને 19 તારીખે તો સૌથી વધારે માઠું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ચાલો જાણીએ જે ફોટા હવામાન ખાતાએ જાહેર કર્યા છે તેના વિશે શું અપડેટ છે. તો મિત્રો લાઈવ જોઈ શકો. તો મિત્રો ગઈકાલે એક વાવાઝોડું પર સર્જાયું, તો તમને આ ખ્યાલ હોય તો અપડેટ આપીએ. તો ગઈકાલે બંગાળની ખાડીની અંદર મિત્રો એક ભયંકર વાવાઝોડું સર્જાયું હતું, જેને કારણે ઓડિશા લાગુના વિસ્તારની અંદર આ વાવાઝોડાએ તાંડવ મચાવી દીધું હતું અને મોતનો ખેલ ખેલ્યો હતો. એવું શા માટે હું તમને જણાવું તો 2 લોકોના મોત થયા હતા અને 100 લોકો જેટલા મિત્રો ઘાયલ થયા હતા અને અમુક લોકોના ઘર ધરાશયી થઈ ગયા. ગઈકાલે જે વાવાઝોડું આવ્યું છે ઓડિશા અને બંગાળની ખાડી નજીક તેને લઈને મિત્રો અપડેટ, પરંતુ અત્યારે વાવાઝોડાની કોઈ પણ અસર ગુજરાતમાં નથી થવાની. ગુજરાતમાં મિત્રો જે નુકસાન થવાની છે તે અસલી વરસાદનો ખતરો છે અને જોઈ લો મિત્રો 18 અને 19 તારીખ માટે આ બધા નુકસાન સામે આવી રહી છે. તેની પહેલાં ગઈકાલે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને જોઈ લો મિત્રો, કરા સાથે વરસાદ પડ્યો અને વ્હાઇટ કલરના મિત્રો જે પથ્થારા તમને જોઈ રહ્યા છો મિત્રો, કરા તમને લાઈવ જોઈ શકો છો મિત્રો. અહીંયા જે આ કરા પડ્યા છે ગઈકાલે ગુજરાત બોર્ડર, તો મિત્રો હવે જે આ સિસ્ટમ જોઈ દૂર નથી અને અહીંયા મિત્રો જોઈ લો 18 તારીખ માટે હવામાન ખાતાએ નકશો જાહેર કર્યો કે 18 તારીખે કયા ભાગોની અંદર માવઠાની તબાહી મચાવશે. ત્યારે ઉત્તર ગુજરાતનું બનાસકાંઠી લઈને મહેસાણા અને સાબરકાંઠાની અંદર જે છે તે હવામાન ખાતાએ એલર્ટ જાહેર કર્યા છે. પાટણ જેની સાથે મિત્રો બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ભારે વરસાદનો ખતરો છે. કચ્છની અંદર પણ મિત્રો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રમાં 3 જિલ્લામાં જામનગર, મોરબી અને દ્વારકામાં પણ હવામાન ખાતું એલર્ટ છે. 18 તારીખ અને 19 તારીખે તો આ વરસાદ આખા ગુજરાતમાં ફેલાઈ જતો જોવા મળી રહ્યું છે. જોઈ લો 19 તારીખના રોજ આખા સૌરાષ્ટ્રમાં ભયંકર વરસાદની આગાહી, જેમાં ભાવનગર જિલ્લો, અમદાવાદની અમરેલી જિલ્લો, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલાથી લઈને ઉપર જોઈએ તો મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આખા સૌરાષ્ટ્રમાં વરસાદના ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ ભરૂચથી લઈને છોટાઉદેપુર, વડોદરાથી લઈ અંકલેશ્વર વિસ્તારોથી લઈ નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના પંથકો ઉત્તર ભાગોની અંદર જોઈ લઈએ તો કચ્છથી લઈ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારોથી લઈ અરવલ્લી પણ માવઠાની ભૂક્કા બોલાવે લઈ સૌથી મોટી આગાહી છે. આ નકશાની અંદર મિત્રો જોઈ લો 19 તારીખ માટે છે આ નકશો જાહેર કર્યો છે. એમાં આખા ગુજરાતના અંદર કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. સૌથી વધારે વરસાદનો ખતરો મિત્રો રહેવાનો છે કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર, કારણ કે આ બંને ભાગો છે જ્યાં સુધી સિસ્ટમ ટકાવવાની માવઠાની બંને ભાગોની અંદર અમુક વિસ્તારોમાં તો કરા સાથે પણ ઘાતક માવઠાને લઈ સૌથી મોટી અને ખતરનાક આગાહી સામે આવી રહી છે. તમે મિત્રો પ્રોપર અપડેટ આપી અને હવે એકાએક ગામનું નામ લઈ જાણીએ કે ગુજરાતમાં જે આવનારી 48 કલાકથી 24 કલાક જે ભારે વરસાદની ભીતિ સેવા રહે તેની વચ્ચે જોઈ લો મિત્રો, માત્ર ગુજરાત જ નહીં, આગામી આસપાસ તમામ વિસ્તારોની અંદર ભારે માવઠાથી લઈ અત્યારે અશક્યતા, ત્યારે અલગ વેધર મોડલોની અલગ આગાહી સામે આવી રહી છે. તેની વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી આઇકોન વેધર મોડલ મુજબ મિત્રો જોઈએ તો સૌરાષ્ટ્રના મિત્રો જોઈ લો, કોઈક ગામના નામ લઈએ માહિતી મેળવી તો સૌરાષ્ટ્રની અંદર કયા જિલ્લાના તાલુકાનો વરસાદ પડશે. તો અમરેલી અંદર લાઠી લાગુના વિસ્તારોથી લઈ નીચે આવીએ તો મિત્રો સાવરકુંડલા, લીલિયા વિસ્તારોથી લઈ જૂનાગઢ, ગીર સોમનાથ, તુલસીશ્યામ નેશનલ પાર્ક, સાસણગીર આ બાજુ આવીએ તો પોરબંદરથી લઈ મિત્રો કેશોદ વિસ્તાર છે, વેરાવળ, ઉનાથી લઈ મિત્રો દ્વારકા, આખો આ પટ છે. આજુબાજુ આવીએ તો જામનગર પટ્ટો, રાજકોટ, ગોંડલ વિસ્તારથી લઈ સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી બધા ભાગોની અંદર મિત્રો સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે. માવઠા અને આટલું જ નહીં, ECSMWF વેધર મોડલ મુજબ આખા કચ્છમાં પણ ગાજવીજ સાથેનો વરસાદ દેખાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર લાગેલા વિસ્તારમાં ગાજવીજ દેખાઈ રહી છે. તો આખો નકશો મિત્રો એક ગામના નામે આધારે મેં તમને જણાવ્યું કે બાકી મિત્રો હવે રહી આ વાત માવઠાથી ક્યાં સુધી ચાલશે. તો જોઈ લો મિત્રો આ માવઠો 19 અને 20 તારીખ સુધી તો પ્રોપર ગુજરાતમાં જે છે તે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે અને ત્યાર પછી સિસ્ટમ નબળી પડશે, પરંતુ 21-22 તારીખે ફરી મોટા વાદળો ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. વળી પાછી 28 અને 29 તારીખે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. જો આમ જોવા જઈએ તો અમલમાં અંબાલાલ પટેલ તો પહેલાથી જ મિત્રો આગાહી કરી હતી કે 15 થી 25 તારીખ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ રહેવાની, પરંતુ હવે જે નવી આગાહી આવી રહી છે તે મુજબ 15 થી 25 નહીં પરંતુ 15 થી 30 તારીખ વચ્ચે ગુજરાતમાં આવનાર સમયની
અંદર ખૂંખાર વરસાદ ખતરનાક રાઉન્ડ જોવા મળશે તેવું લાગી રહ્યું છે, જેની શરૂઆત 18 અને 19 તારીખથી તમને થઈતી જોવા મળવાની છે. તો આજના વિડીયોમાં અંદર આપણે તમામ માહિતી કવર કરી વરસાદને લઈ, વાવાઝોડાને લઈ, ઉનાળા વિશે થોડી ઘણી અપડેટ આપવું. તો મિત્રો 25 તારીખ સુધી હવે તમે ગરમીમાંથી ઘણી બધી રાહત મળવાની છે, કારણ કે માવઠાને કારણે થોડી ઘણી ઠંડક જોવા મળશે. બાકી મિત્રો જે છે તે તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમારા ગામનું અત્યારે હાલ વાતાવરણ કેવું છે કમેન્ટ લખજો. બાકી જે કંઈ પણ મિત્રો તે તમને સિસ્ટમ જણાવી અને આખી વેધર ડેટાને આધારે, મોડેલોને આધારે, હવે હવામાન વિભાગની માહિતીને આધારે જણાવી. આમાં મિત્રો જે છે તે અમુક માહિતી જે છે તે ખાસ કરીને આગાહી છે તો સાચી પણ પડી શકે અને અમુક ખોટી પણ પડી શકે. તો એના માટે મિત્રો અમારી કોઈ જવાબદારી રહેતી નથી. વિડીયોમાં અહીં સુધી જોવા માટે આભાર. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ફરી પાછા મળીશું, ત્યાં સુધી આમ માટે રજા આપશો. ધન્યવાદ.